જય માતાજી મિત્રો, કેમ છો? મજામાં જ ને? મજામાં જ હશો. મજામાં ન હોય તો આપણા વ્લોગ જોતા રહ્યો, મજામાં જ આવી જશો. અને આજે છે 26મી જાન્યુઆરી, તો આપણે જવાનું છે ગામમાં. છોકરા આવી ગયા છે અને છોકરાને લઈને આપણે જવાનું છે ગામમાં. તો તમે જોઈ શકો છો, છોકરા આવી ગયા છે. આ છોકરાને લઈને આપણે જવાનું છે ગામમાં આજે નિશાળે. તો મિત્રો આપણે ફાઇનલ આવી ગયા નિશાળે અને આપણી સાથે આપણા મિત્ર, પરમ મિત્ર ભરતભાઈ છે. આપણે નાનપણના મિત્ર હોય અને નિશાળે આવી ગયા છોકરાઓને લઈને. તમે જોયું દેશે આપણે ઝંડો ફરકાયો છે. તો મિત્રો આપણે નિશાળે આવી ગયા છીએ અને 26મી જાન્યુઆરી હતી એટલે નિશાળે તો જવું જ પડે, એમાં હાલે નહીં. અને અહીંયા છોકરાઓ બધા ધબધબાટી અને બહબાટી બોલાવે છે. તમને દેખાતું જ હશે, ડાન્સ જોરદાર કરે છે. એટલે કે આપણને એમ થયું કે હાલો નિશાળે જઈ. છોકરાને કહેતા હતા કે બધાને આવવાનું છે નિશાળે. એટલે આપણે શું દૂધ ભરવા કાયમ જાતા જ હોય, એટલે આપણે અત્યારના પોરમાં ગામમાં જ હોય સવારમાં. એટલે આપણે એમ થયું કે હાલો જાય નિશાળે. નિશાળે આવ્યા હતા, છોકરા બધા જગ્યાએ બેઠા હતા અને છોકરીઓનો ડાન્સ ચાલુ હતો. તો છોકરીઓ જોરદાર ડાન્સ કરી રહી હતી, બહબાટ અને ધબધબાટી વગાડતી હતી. તો આપણે થોડોક વિડીયો ઉતારી લીધો એનો, અને વિડીયોમાં અવાજ બીજો હતો આપણે. પણ આપણે એ અવાજ તમને ખબર હશે, જે યુટ્યુબર હશે એને તો ખબર જ હોય કે આપણે બીજાનું અવાજ કે ગીત કોપી ન કરીએ છીએ. એટલે આપણે એ અવાજ બંધ કરવો પડ્યો છે અને આપણે આપણો અવાજ મૂકવો પડ્યો છે. એટલે નકર આપણે એનો અવાજ વાપરી તો આપણે આમાં કોપીરાઇટ આવે, એટલા માટે આપણે એ અવાજ વાપર્યો નથી. અને ડાન્સ જોરદાર છે છોકરીઓનો. અમારા જ્યારે ભણતા હતા ને અમે, ત્યારે આવું કાંઈ હતું નહીં. ને અત્યારે બધું આ ઘણું બધું સારું બધું કરે છે, ડાન્સ બાન્સ ને બધું. તમને દેખાતું જશે આ. તો મિત્રો આમાં આપણા ભત્રીજા એટલે કે યુવરાજભાઈ પણ ડાન્સમાં ભાગ લીધેલો છે અને એ વતીને જોરદાર ડાન્સ કરે છે, તમે જોઈ શકો છો. આપણે યુવરાજભાઈ વતીને ડાન્સમાં જોરદાર ડાન્સ કરે છે. એક છોકરી અને એક છોકરો ડાન્સમાં રાખેલો છે અને ડાન્સ જોરદારીનો છે આપણે યુવરાજભાઈનો હોતીને. તમને દેખાતું દેશે એવું કંઈક કે છે. હવે ડાન્સ આપણે અવાજ તો તમને ખબર છે, આપણે અવાજ આમાં ન મૂકીએ કે નકર તો આપણે અવાજ મૂકે કોપીરાઇટના હિસાબે આપણે અવાજ ન મૂકીએ કે આમાં. ગામમાં ગયા હતા અને ગામમાંથી ઘરે આવી ગયા છે અને ઘરે આવીને આવા ભૂરી તૈયાર થાય છે. ભૂરી જાય છે ગામમાં લાડવા ખાવા. તો તમને દેખાડું, એ તૈયાર થઈ જાય છે. તો આપણે નહીં થઈને તૈયાર થઈ જાય ને જવાનું છે ગામમાં લાડવા ખાવા. આજે ગામમાં દાડો છે તો અમારે દાદી વૈજા છે અને અમારે જવાનું છે હવે ગામમાં. તો અમે ત્રણેયમાં દીકરો તૈયાર થઈ ગયા છે ને હવે જાવી છે ગામમાં લાડવા ખાવા. તો મિત્રો આપણે ગામમાંથી આવી ગયા છીએ લાડવા ખાઈને, અને બપોરનો 1:30 વાગી ગયો છે. ભૂરી હજી આવી નથી. ભૂરી હજી ગામમાં હલડીઓ બહુ આવી હતી એટલે અહીંયા કાંઈક લેવા રહી ગઈ છે અને આપણે ઘરે આવી ગયા છીએ. અને જમવા ગયા હતા, પણ આપણે જમવામાં તો કેવું હોય કે આપણે એક લાડવો ખાધો છે અને થોડાક ચણા ખાધા અને થોડુંક ખીચડું ખાધું છે. તો 1:30 વાગી ગયો એટલે આપણે ઘરે આવી ગયા ને હવે આપણને એમ થાય કે ઘરે કોઈ હતું નહીં, એટલે આપણને એમ થયું કે ઘડીક સૂઈ જઈ. તો
આવી જવું છે હવે. તો મિત્રો તમે અમારી ચેનલમાં નવા આવ્યા હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ ની તો બાકાજીકી બોલાવવા જ માંડો.